વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ આપણે 6.3 સુધી ભણી ગયા. હવે આજે આપણે અહીં 6.4 ભાગ 4 એ આપણે શીખવાનું છે. ભાગ 4 ની અંદર અગાઉ આપણે અવિભાજ્ય અવયવ પાડીને વર્ગમૂળ શોધો તે ભણી ગયા. હવે આજે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે. પરંતુ મિત્રો, ભાગાકાર તમે આગળ ભણી ચૂક્યા છો એવા ભાગાકાર નથી. અહીં ભાગાકારનો મિનિંગ એવો છે કે જે ભાગફળ આપણે મૂકીએ છીએ અને જે ભાજક છે એ ભાજકને જેટલા વડે ગુણીએ એટલું પદ ઉપર ભાગફળમાં જાય તો તમને એનો જવાબ મળે છે. અહીં ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો એ આપણે અહીં જોઈએ. 1, 2, 3, 5, 6 અને 7 બાકીના દાખલા તમારે કરવાના છે બાળકો. 1, 2, 3, 4, 5, 6 બાકીના 6 કરતામાં તમને નાના દાખલા આપેલા છે. મોટા દાખલા હું ગણાવી દઉં છું. અહીં જોઈએ આપણે 2304. હવે મિત્રો 2304 આવી રીતે તમે આ રીતે ભાગાકારની હવે પેલા ભાગાકારની અંદર એક પદ લેતા હતા, પરંતુ તમારે અહીં 2 પદ લેવાના છે. 2 ની જોડી બનાવવાની, 2 ની જોડી. અને અહીં જે માન લો કે 23 છે તો તમે 5, 4, 20 એવી રીતે નહીં, પરંતુ 23 હોય તો 23 થી નીચે હોય ની સંખ્યા. દાખલા તરીકે ચોકું 16 અને પાયો 25. તો તમે જુઓ, અહીં તમને એક સમજૂતી આપું છું કે અહીં 4 ગુણ્યા 4 બરાબર કેટલા આવ્યા? 16. અહીં 25 છે, અહીં તમે 4, અહીં પણ 4 મૂકો. ચોકું 16, પાયો 25 વધી ગયા મિત્રો. આ જેટલાએ ભાગ ચલાવ્યો એટલાએ તમારે અહીં વત્તાકાર કરવાનો અને પછી આ પદ આવી રીતે મૂકવાનું. આનો સરવાળો કરો. 4 × 4 કેટલા થયા? 8. હવે 13 માંથી 6 જાય તો 7 આવે મિત્રો. અને ઉપરથી આપણે એક પદ ઉતારતા એવી રીતે નહીં, પરંતુ આની અંદર 2 પદ ઉતારવાના. એટલે અહીં આપણે ઉતાર્યા 0, 4 મિત્રો. કેટલા ઉતાર્યા? 0, 4. હવે તમને સમજૂતી આપું કે જે આ 704 લાવવા માટે આ સંખ્યાને તમારે 8 જે છે એ 8ની જોડે 2 × 2 = 4 થાય. પરંતુ 2 × 2 શું થયું? ન ભેર પડે. પરંતુ જો મિત્રો આપણે 8 ભાગ ચલાવીએ, જેટલાએ ભાગ ચલાવીએ એટલા અહીંયા બાજુમાં મૂકીએ અને પછી એનો વત્તાકાર કરવો પડે મિત્રો. તો જો 88 64 વધી 6 88 64 ને 6 70 704 આવી ગયા મિત્રો. એવી રીતે તમે અહીં 8 ભાગ ચલાવો એટલે 88 64 વધી 6 88 64 ને 6 70 એટલે 704. આ 0 0 આવી ગયા. 8 8 16 નો સગડો વધી 96. ભાગફળ કેટલું છે? 48. અહીંયા 96. તો તમારો દાખલો પૂર્ણ ગણાય છે મિત્રો. માટે આપણે અહીં લઈએ કે 2304 એનું વર્ગમૂળ બરાબર કેટલું આવ્યું મિત્રો? 48. એકદમ સહેલો દાખલો જોઈ લો. આવી જ રીતે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાના દાખલા કરવાના છે. હવે આપણે અહીં 44 89 ગણીએ મિત્રો. અહીં પણ 2 આ 2 પદ છે. 6 × 36 49 વધી જાય એટલે 6 ભાગ ચલાવો મિત્રો. 6 × 36 જેટલાએ ભાગ ચલાવો એટલો સરવાળો કરો. 6 + 6 કેટલા થયા? 12 થયા મિત્રો. આ આપણે જોઈએ, અહીંથી દસકો લઈએ. 14 માંથી 6 જાય એટલે આ 3 વધ્યા 0. આ બાદ ઉપરથી આપણે 89 ઉતારવાના. કેટલા ઉતારવાના? 89.
હવે તમે જુઓ આ 12 છે, ત્રણેય ભાગ ચલાવો તો 3 3 9 3 આ તો આપશે અહીંયા 889 છે. પણ જો તમારું દિમાગ અહીંયા દોડે કે 70 70 49 વધી 4 7 2 14 4 18 વધી 1 7 1 7 8 તો અહીં મિત્રો સાતે ભાગ ચાલે એ 7 તમારે અહીંયા બાજુમાં મૂકવાના, વત્તા 7 કરવાના, ત્યારબાદ 70 70 49 889 0 0 0 7 ને 7 14 વધીએ 134 થયા મિત્રો. હવે આ દાખલો તમારો સાચો પડે માટે તમે લખી શકો છો કે 4089 વર્ગમૂળ બરાબર કેટલું આવ્યું? 67. કેટલું આવ્યું મિત્રો? 67. એટલે અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય. હવે આપણે મિત્રો તમે જોઈ લેજો કે અહીં આપણે દાખલા 3481 લઈએ. 3481 તો 3481 લઈ અને આપણે ભાગાકારની રીત કરીએ મિત્રો. અહીં આ બે સ્ટેપ છે, બે સ્ટેપ એટલે 34 પાયો 25 6036 વધી ગયા મિત્રો. પરંતુ તમે ભાગ ચલાવો પાયો 25 જેટલાએ ભાગ ચલાવો એટલો સરવાળો કરતા જાઓ. 5 + 5 10. હું જે રીતે કરું છું એ રીતે આ રીતે જગ્યા રાખતા જજો. એટલે આગળ જઈએ ત્યારે અહીં મુકાય, પાછળ ન મુકાય, ધ્યાનમાં લઈએ. અહીંથી 10 લઈએ, 14 માંથી 5 જાય તો 9, 2 માંથી 2 જાય 0, ઉપરથી ઉતાર્યા. હવે જુઓ તમે આનો ભાગ તમારે એકદમ સહેલી રીત છે. 10 છે, 9 81, 9 × 9 તો તમે અહીં 9 મૂકો મિત્રો. 9 મૂકો, 9 81 અને 9 × 9 આ સરવાળો 9 9 18 118 થયા મિત્રો. અહીં 0 0 માટે 3481 એનું વર્ગમૂળ બરાબર કેટલું આવ્યું? 59 આવ્યું મિત્રો. કેટલું આવ્યું? 59 આવ્યું. હવે તમે જુઓ ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ મિત્રો. 3249. 3249 તો અહીં તમે 3249 એનું વર્ગમૂળ આ બેની સ્ટેપ લો. પાયો 25 4 36 વધી ગયા. હવે આપણે જોઈએ અહીં મિત્રો પાયો 25 5 ચલાયા, 5 × 5 10 થયા. 12 માંથી 5 ગયા 7 આવ્યા. 0 ઉપરથી 49 ઉતારવું મિત્રો. હવે આને જેવી રીતે આપણે 9 ચાલે તેવી રીતે 7 ચાલે છે મિત્રો. જુઓ 70 70 49 અને 7 × 7 અહીં 7 7 વત્તા 7 × 7 14 114 0 0 0. હવે તમે જુઓ 3249 એનું વર્ગમૂળ બરાબર કેટલું આવ્યું મિત્રો? 57 આવ્યું. કેટલું આવ્યું? 57 બાળકો આવ્યું. તો હવે તમે જોઈ શકો છો કે આ જે દાખલાઓ છે એટલા સહેલા છે અને કેટલા નથી સહેલા એ પણ આપણને જણાઈ આવે છે. હવે આપણે અહીં 1369 લઈએ મિત્રો. હવે એનું વર્ગમૂળ લઈએ. 2 નું સ્ટેપ આ 2 ચોખ્ખું 16 વધી ગયા. પરંતુ 3 તરી 9 ચાલે મિત્રો. 13 માંથી 9 જાય એટલે 4, 3 વત્તા 3 કેટલા આવ્યા? 6 આવ્યા. ઉપરથી ઉતાર્યા 9. અગલું છે 3 તરી 9 ચાલે તો ન ચાલે. સાતે ભાગ ચલાવો. 70 70 49 70 49 વધી 4 7 42 4 46 અહીં 7 7 7 14 આવ્યા. અહીં 0 0 આવ્યા. 1369 એનું વર્ગમૂળ આવ્યું મિત્રો 37. કેટલું આવ્યું? 37. હવે છેલ્લો દાખલો આની અંદર 5776 5776
હવે અહીં બે સ્ટેપ 70 49 68 64 વધી જાય છે. 7 ભાગ 40 છે મિત્રો. 70 49 7 + 7 કેટલા આવ્યા? 14 આવ્યા. 17 માંથી 9 ગયા 8 0 ઉપરથી ઉતાર્યા 6. હવે તમે જુઓ આ ચારે ચાલે કાં તો 6 જ ચાલે, કારણ કે પાછળ 6 છે મિત્રો. ચોખ્ખું 16 થાય, ચોખ્ખું 16 નહીં ચાલવાનું બરાબર, પરંતુ 6 ચાલશે. કેવી રીતે જુઓ? 6 6 36 વધી 3 6 24 3 27 સુધી 6 × 6 8 જેટલા એ ભાગ ચલાવ્યો એટલો ઉમેરો. 6 6 12 વધીએ 152 0 0 0 મિત્રો. હવે આપણે અહીં 5770 નું વર્ગમૂળ લઈએ મિત્રો. કેટલું આવ્યું? 76 આવ્યું. કેટલું આવ્યું? 76. તો બાકીના જે દાખલાઓ રહ્યા મિત્રો એ 6 છે. 12 હતા, 6 લીધા છે, 6 ગણાવવાના. તમે આ રીતે કરીશું અને તમામ વિદ્યાર્થીઓને આવડી જશે. બહુ સહેલી રીત છે આની અંદર. હવે આપણે દાખલા નંબર 2 લઈએ કે નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યાઓમાં કેટલા અંકો હશે તે જણાવો. કોઈ ગણતરી કર્યા વગર જણાવો. એટલે શું? અહીં જુઓ, આનું વર્ગમૂળ, આનું વર્ગમૂળ, આનું વર્ગમૂળ. તો અહીં તમને એક સમજૂતી આપી દઉં કે જ્યારે બેકી સંખ્યા હોય મિત્રો, બેકી સંખ્યા, તો બેકી સંખ્યા માટે n/2 લો અને એકી સંખ્યા હોય ત્યારે n + 1/2 લઈ અને આપણે મિત્રો દાખલો ગણીશું તો આપણો જવાબ સાચો પડશે. અહીં જોઈ લઈએ કે 4489. તો સંખ્યા કેટલી છે? 1 2 3 4 સંખ્યા છે. સંખ્યા બરાબર 4 માટે n બરાબર કેટલા આવ્યા? 4. આ બેકી સંખ્યા છે. તેથી n/2 બરાબર 4/2 4 બરાબર 2. કેટલા આવ્યા? 2. તો નીચે આપેલી સંખ્યામાં વર્ગમૂળ તરીકે તો તે આ 2 આવ્યા. તો 4489 ના વર્ગમૂળમાં આવતી સંખ્યાઓમાં કેટલા અંકો હશે? તો 2 અંકો હશે. ના 4489 ના વર્ગમૂળમાં આવતા વર્ગમૂળના અંકો, એવું લખો, વર્ગમૂળના અંકો આવતા 2 હશે. કેટલા હશે? 2 હશે. આ રીતે તમારે લખવાનું. હવે અહીં જુઓ 1 2 3 4 5 સંખ્યા છે. કેટલી સંખ્યા છે? 5. માટે આપણે n બરાબર 5 લઈએ. કેટલા લઈએ? 5. આ એકી સંખ્યા છે. અહીં સમજાયું કે એકી સંખ્યા હોય ત્યારે સૂત્ર આપણે લઈએ n + 1/2 એટલે 5 + 1/2 એટલે 6/2 2 તરી 6 બરાબર કેટલા અંકો આવે? 3 અંકો. તેથી આપણે લખીએ કે 27225 નું ના વર્ગમૂળના 3 અંકો આવે. કેટલા અંકો આવે? 3 અંકો આવે મિત્રો. હવે તમે જુઓ આ દાખલાને 3,90,625 માં n બરાબર કેટલી છે? 1 2 3 4 5 6 છે. કેટલી છે? 6 એટલે બેકી છે. તો બેકી સંખ્યામાં સૂત્ર કયું છે? n/2 6/2 2 તરી 6. તો આની અંદર કેટલા અંકો આવ્યા? 3. માટે 3,90,625 ના વર્ગમૂળના 3 અંકો હશે. કેટલા અંકો હશે? 3 અંકો હશે. આવી રીતે બાળકો તમને ખૂબ મજા આવશે. બાકીના 2 દાખલા રહ્યા આમાં, એ દાખલા તમારે ગણવાના છે મિત્રો, એટલે ધ્યાનમાં લેજો. હવે આપણે દાખલા નંબર 3 લઈએ છીએ. એ દાખલા નંબર 3 ની અંદર આપણે જોઈ લઈએ કે દાખલા નંબર 3 તમારે જે ગણવો છે એ દાખલા નંબર 3 નીચે આપેલી દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધવાનું છે. કઈ સંખ્યાનું? દશાંશ સંખ્યાઓનું. હવે દશાંશ સંખ્યાઓનું જે વર્ગમૂળ શોધવું છે મિત્રો,
તો આપણે જે અહીં ભાગાકારની રીતે શીખી ગયા તે રીતે જ છે. અહીં તમે 51.84 અને આ રીતે કરી અને આ રીતે ભાગ ચલાવો. આ બે બેની જોડી છે. 70-49 ભાગ ચાલે તો 70-49 જેટલાએ ભાગ ચલાવ્યો એટલાએ આપણે અહીં પોઈન્ટ આ રીતે 11 માંથી 9 જાય એટલે 2 0 ઉપરથી ઉતાર્યા 84. મિત્રો અહીં જુઓ તમે આ 84 છે. ભાષાનો એ છે એટલે બે ભાગ ચાલશે. અહીંનો પોઈન્ટ મૂકો 2 2 દુ 4 2 ચોક 8 2 એકા 2 ભાગ ચલાવો 4 14.4 14.4 આવ્યા મિત્રો. અહીં 0 0 0 આવ્યા. હવે તમે શું કરશો? 51.84 એનું વર્ગમૂળ બરાબર કેટલું આવ્યું? 7.2 આવ્યું. કેટલું આવ્યું? 7.2 આવ્યું મિત્રો. હવે આપણે દાખલા નંબર 4 લઈએ. અહીં 42.25 છે એટલે 42.25 આ રીતે બે દાખલા એટલે બેની રકમ તમે એકઠી કરો, કારણ કે આપણે જોડતો આવે ભાગાકારની રીતે. 6 6 36 70 49 તો 6 6 36 6 વત્તા 6 કેટલા થયા? 12 માંથી 6 જાય 6 3 વધ્યા 0 વધ્યો ઉપરથી ઉતાર્યા 25. અહીં પોઈન્ટ મૂકી દીધો. અહીં પણ પોઈન્ટ મૂકીએ. પાંચે ભાગ ચાલે જ દીધો. પાયો પાયો 25 5 દુ 10 2 12 5 ને 6 એટલે 5. અહીં 5 5 10 ની કરી 0 નથી 13.0 0 0 આવ્યા મિત્રો. હવે તમે જુઓ માટે 42.25 એનું વર્ગમૂળ શોધીએ મિત્રો તો કેટલું આવ્યું? 6.5 આવ્યું. હવે આપણે આ છેલ્લો દાખલો આપણે 31.36 લઈએ મિત્રો. 31.36 લઈએ તો જોઈ લો 31.36 અહીં 4 4 36 પાયો પાયો 25 તો પાંચે ભાગ ચાલે છે. પાયો પાયો 25 જેટલાય ભાગ ચલાવો એટલો સરવાળો કરો. 11 માંથી 5 જાય તો 6 આયા મિત્રો. 2 માંથી 2 ઉપરથી ઉતાર્યા 36 6 પોઈન્ટ 6 છાયો 36 અને 6 એકા 6 આવ્યા. 6 6 વધીએ 0 આવે. હવે જો અહીં પણ પોઈન્ટ કરતા જવાનું તો 0 માટે 31.36 એનું વર્ગમૂળ બરાબર 5.6 આવ્યું મિત્રો. હવે આપણે અહીં આવા દાખલાઓ તમને બાકી બે રહી જાય છે એ તમારે કરવાના રહેશે. બહુ સહેલાની દાખલા છે, સહેલી રીત છે, આવડી જાય તેવી છે. તમામ બાળકોને આમાં સમજણ પડે છે ને. ખૂબ સારું જરૂરી જે વિદ્યાર્થીઓના આંક મોઢે છે તેનો સરવાળો બાદબાકી કરતા આવડે એને ખૂબ મજા આવશે. હવે આપણે અહીં જોઈએ કે નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને આપેલી સંખ્યામાંથી બાદબાકી કરતો મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો. હવે તમે જુઓ મિત્રો 1989 અહીં આપણે 1989 લઈએ તો 1989 નું વર્ગમૂળ કરીએ મિત્રો. અહીં ચારે ભાગ ચલાવીએ. ચોકો ચોકો 16 4 વત્તા 4 8 આવ્યા મિત્રો. 9 માંથી 6 જાય 3 ઉપરથી ઉતાર્યા આવી રીતે. તો 3 કરી 9 3 8 24 એવી રીતે થાય છે. તો અહીં જુઓ કે સાતે ભાગ ચલાવીએ મિત્રો. સાતે ચોકુ ચોકુ 16 પાયો પાયો 25 9 માંથી 6 3 ઉપરથી 89 ઉતાર્યા 70 70 49 થાય મિત્રો. 70 70 49 7 × 56 56 ને 4 60 થાય. તો 4 ને 4 8 આવી રીતે થાય છે. સંખ્યામાંથી બાદબાકી કરો. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાની સંખ્યા શોધો કે જેની આપેલી સંખ્યામાંથી બાદબાકી કરતો મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. હવે બાદબાકી કરવાની છે. હવે આપણે જોઈએ
કે અહીં ભાગ ચલાવીએ છીએ તો આપણને આ ભાગ મળતો નથી મિત્રો. જ્યારે ભાગ ન મળે ત્યારે શું કરીએ? 4 4 8. હવે જુઓ કે આવા જ્યારે દાખલા હોય ત્યારે તમારે શું કરવું કે આ જે 8 છે બરાબર, તમે આ એકે ચલાવો તો એક એક આ એક એક ઇઠ્યું 8, બે ચલાવો 2 દુ 4 2 ઇઠ્યું 16, ત્રણે ચલાવો 3 કરી 9 3 અઠ્ઠું 24, ચારે ચલાવો ચોકું ચોકું 16 વધી 1 4 અઠ્ઠું 32 33 336. પછી પાંચે ચલાવો પાયો પાયો 25 વધી 2 5 અઠ્ઠું 40 ને 2 42 425 વધી જાય છે. તો હવે જુઓ તમે કે આ જે દાખલાઓ છે એને આપણે કેવી રીતે ગણીએ તો આપણને ખ્યાલ આવે કે જે સંખ્યા શેષ વધે છે, આ શેષ વધે છે એ જોવા માટે તમારે આ રીતે જોવાનું છે કે આ દાખલાને 4 છે, 4 5 6 7 કે કેવી રીતે, તો આવું તમારે રકમ કરતું જવું. જેટલું તમે આ રકમ કરતા જશો બાળકો એટલી તમને ખૂબ મજા આવશે. એટલે તમે શું કરશો કે આ જે દાખલો છે એને તમે આવી રીતે ભાગ ચલાવો કે આ ભાગ ચલાવવા માટે તમારે શું કરવું એ જુઓ. તો અહીં 41 42 43, તો આ રીતે ત્રણે ચલાવીએ છીએ, ચારે ચલાવીએ તો ચારે ચલાવીએ તો 336 આવે છે. કેટલા આવે છે? 336. તો આપણે અહીં ચારે ચલાવીએ, જોઈ લો 336 એ અહીં મૂકીશું બાળકો. હવે તમે જુઓ આ તમે અહીં ભાગ ચલાવ્યો 4 4 4 8 8, આ 9 માંથી 6 જ્યાં 3 અને 8 માંથી 3 જ્યાં 5, આ શેષ કેટલી આવી બાળકો? 53 શેષ આવી. કેટલી આવી? 53 આવી. હવે તમે જોયું કે આ 53 શેષ એટલે તમે ગભરાતા નહીં, 53 શેષ આવ્યા. આ જે 53 શેષ રહી એ તમારે 1989 માંથી બાદ કરવાની છે. શું કરવાની છે? બાદ બાકી. એટલે તમે શું કરશો? અહીં 1989 ભાગ્યા 53, એટલે તમારે અહીં રકમ મળી 9 માંથી 3 જ્યાં 6, 8 માંથી 5 જ્યાં 3 એટલે 1936. તેથી આ 1936 નું વર્ગમૂળ બરાબર કેટલું આવ્યું? 44. તમે કેટલી શેષ બાદ કરી? 53. એટલે તમે જો લખી શકો છો કે 1989 માંથી 53 બાદ કરતો સંખ્યા પૂર્ણ વર્ગ મળે. લખવું તો લખી શકો બાળકો. જોઈએ આપણે અહીં લખીએ કે 1989 માંથી 53 બાદ કરતો સંખ્યા પૂર્ણ વર્ગ મળે છે. પૂર્ણ વર્ગ મળે છે બાળકો. બોલો, ખ્યાલ આવી ગયો? હવે આપણે આ બીજો એક દાખલો લઈએ કે 3250. આ 3250 જે છે એને પણ આ જ રીતે તમારે કરવાનું છે. પહેલા તો આ બે ની જોડી છે મિત્રો, છાયો છાયો 36 વધી જાય છે, પાંચે ભાગ ચાલે છે, પાયો પાયો 25. હવે 5 વત્તા 5 10, અહીંયા 12 માંથી 5 જ્યાં 7 0 ઉપરથી ઉતાર્યા 50. હવે 750 આવ્યા મિત્રો. કેટલા આવ્યા? 750. હવે તમે શું કરશો એ સમજાવી દો. જેવી રીતે આ દાખલામાં સમજાવ્યું છે, આ 10 છે, એની જોડે તમે એક તો 7 મગજમાં લઈ લો. કેટલા મગજમાં લઈ લો? 7. જો 7 લઈ લો તો 70 49 ને 7 એકા 7 749 આના જોઈ લો. એટલે 7 ચલાવવાનું તો ચાલી જશે. એટલે અહીં આવ્યા 749, 7 14 1. અહીંયા શેષ કેટલી વધી મિત્રો? 1 શેષ વધે છે. કેટલી શેષ વધે છે? 1 શેષ વધે છે. હવે તમારે શું કરવાનું? આ 1 શેષ વધી એટલે કે તમારે માટે અહીં આપણે 3250 - 1 કરો એટલે તમને 3249 મળ્યા. માટે 3249 એનું વર્ગમૂળ બરાબર કેટલું આવ્યું? 57. તેથી 3250 માંથી 1
બાદ કરવાથી બાદ કરતો સંખ્યા પૂર્ણ વર્ગ મળે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે છેલ્લો દાખલો લઈ લઈએ. 4000 એ આટલા સુધી આવી જશે. હા તો જોઈએ મિત્રો, આપણે 4000 લઈ લઈએ. 4000 આ રીતે જ ભાગાકાર જોયું. છાયો છાયો 36, છાયો છાયો 36 થાય છે મિત્રો. એટલે આપણે અહીં કહીએ કે છાયો છાયો 36, 6 + 6 કેટલા આવ્યા? 12. 10 માંથી 6 ગયા 4, 0 ઉપરથી 2 સુધી. હવે 400 છે. કેટલા છે? 400. હવે તમે જો આ 9 મૂકો તો 9 × 9 વધી જ જવાના છે. પરંતુ અહીં 400 સુધી આવે એવું કેટલા? 3 કરીએ તો 3 કરીએ 9 3 × 6 3 × 3 અને 4 કરીશું તો વધી જ જવાના. કેમ કે 4 મૂકીએ ચોકું ચોકું 16, 4 × 12 ને 496 થયા. તો 369 નાના છે મિત્રો. એટલે આપણે અહીં 3 મૂકીએ. કેટલા મૂકીએ? 3. એટલે અહીં 369 આવ્યા. કેટલા આવ્યા? 369. તો અહીં 126 આવ્યા. હવે જુઓ 10 માંથી 9 ગયા તો 1 આવ્યા. કેટલા આવ્યા? 1. અને 9 માંથી 6 ગયા તો 31 શેષ આવ્યા. કેટલા બાળકો છે? 31 આવ્યા. હવે તમે શું કરશો? આ 31 શેષ આવ્યા એટલે કે 4000 માંથી માટે 4000 ઓછા 31 કરો. 4000 ઓછા 31. 10 માંથી 1 જાય એટલે 9 આવે. કેટલા આવે? 9. 9 માંથી 3 જાય એટલે 6 આવે. 9 ના 9 અને 3 તો 3969 આવ્યા. માટે 3969 એનું વર્ગમૂળ બરાબર કેટલું આવ્યું? 63 આવ્યું મિત્રો. માટે આપણે લખીએ કે 4000 માંથી 31 બાદ કરતા સંખ્યા પૂર્ણ વર્ગ બને. પૂર્ણ વર્ગ બને. હવે આ દાખલો 5મો જોઈએ. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. જેવી રીતે આ દાખલા ગણ્યા તે રીતે આ જ છે. પરંતુ આમાં સમજવાનું એ છે મિત્રો કે જે ભાગફળ આવે છે એ ભાગફળની બાજુનો વર્ગ લેવાનો છે. અહીં 1750 છે મિત્રો. અહીં 1750 આપણે બે બેની જોડી ચોકું ચોકું 16 એટલે અહીં 4 4 ચોકું ચોકું 16. 4 + 4 કેટલા આવ્યા? 8. 7 માંથી 6 ગયા 1, 0 ઉપરથી ઉતાર્યા 50 મિત્રો. હવે અહીં 8 છે. અહીં 150 છે. 2 × 4 = 16. પરંતુ એકે ભાગ ચાલશે જો નહીં તો બે ચલાવીએ તો 2 × 4 = 16 વધી ગયા એટલે એક જ ભાગ ચાલે મિત્રો. એટલે ચાલે 1 એટલે 1 એકા 1 એટલે અહીં આવ્યા 81. કેટલા આવ્યા? 81. અહીંનો 2. 10 માંથી 1 જાય એટલે 9 આવ્યા. એટલે 14 માંથી 8 જાય એટલે 6 આવ્યા. 69. કારણ કે 9 એ 10 ની પરે શું નાખશે? 14 × 15. હવે તમે જુઓ મિત્રો કે આ જે 69 તો જોઈ લેજો કે અહીં ન દેખાય ત્યારે અહીં આપણે 69 લઈએ. બરાબર મિત્રો? હવે આપણે એવું લખીએ કે નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાનો. એટલે આપણે શું કરીશું? આ 1750 છે મિત્રો. એમાં 41 નો વર્ગ એ નાનો છે અને 1750 મોટા છે. તેથી 1750 ગ્રેટર ધેન અને 41 નો વર્ગ લેસ ધેન. 41 નો વર્ગ લેસ ધેન. આવું કરવાનું ટૂંકમાં શોર્ટકટની અંદર મિત્રો આ કરજો. 41 ના વર્ગ પછી કયો વર્ગ આવે છે? 42 નો વર્ગ આવે છે. કેટલો આવે? 42 નો વર્ગ. હવે તમે જુઓ મિત્રો આ 42 × 42 કરીએ એકમ દશકની શું? 4 × 8 ચોકું ચોકું 16. 2 × 4 2 × 4 8 8 8 16 વધી એટલે 1764 આવ્યા. કેટલા આવ્યા? 1764. 41 પછી માટે 41 ના વર્ગ પછી
42નો વર્ગ આવે છે. માટે 42નો વર્ગ 1764 માઇનસ 1750 બરાબર કેટલા આવે છે? 69 આવે ને. કેટલા આવ્યા અહીં? 4. કેટલા આવ્યા? 4. અને 6 માંથી અહીં 14. કેટલા આવ્યા? 14. તેથી 1750 + 14 કરીએ આપણે તો કેટલા થાય છે? 1764. માટે 1764નું વર્ગમૂળ બરાબર કેટલું આવ્યું મિત્રો? 42 આવ્યું. કેટલું આવ્યું? 42. હવે આપણે બીજો દાખલો ગણાવી દઉં. બાકીના દાખલા તમારે ગણવાના રહેશે મિત્રો, કારણ કે અહીં આ દાખલા બહુ સહેલી રીતના છે. આગળ તમને ફાવી જાય એવા છે. આ 1825 છે. તો 1825નું વર્ગમૂળ શોધીએ મિત્રો. અહીં 1825નું વર્ગમૂળ કરીએ આપણે. બેનું સ્ટેપ ચોખ્ખું 16 લઈએ મિત્રો. 4 + 4 8. 8માંથી 6 ગયા 2 0. ઉપરથી ઉતાર્યા 25 એટલે 225 થયા. કેટલા થયા? 225 થાય છે મિત્રો. હવે તમે જુઓ આ 8 5 ચલાવો તો વધી જાય, પરંતુ 2 ચલાવીએ, 3 ચલાવીએ, 3 × 9 3 × 8 = 24 249 એ પણ વધી જાય છે. તો કેટલાય આવશે? 2 2 × 4 2 × 16 164. એટલે 2 ભાગ ચાલે છે. કેટલાય ચાલે? 2 2 × 4 2 × 16. હવે 2 + 2 4 એટલે 84 આવ્યા. કેટલા આવ્યા? 84. આ ધ્યાનમાં લેજો મિત્રો. 84. 5માંથી 4 ગયા 1. 12માંથી 6 જાય એટલે 6 એટલે 61 શેષ આવી. કેટલી શેષ આવી? 61. હવે તમારે શું કરવાનું છે મિત્રો? એ જોઈ લો કે આ જે દાખલો છે કે 1825 ગ્રેટર ધેન 42નો વર્ગ લેસ ધેન, પણ 42ના વર્ગ પછી 43નો વર્ગ આવે છે. કેટલો આવે છે? 43નો વર્ગ આપણે જોઈએ. તેથી 42ના વર્ગ પછી 43નો વર્ગ આવે. હવે તમે જુઓ 43 × 43 કરો મિત્રો. એકમ દશકની 0 4 તરી 12 વધી 1 14 14 16 1 17 9 3 4 12 9 2 4 7 18 49. કેટલા આવ્યા? 18 49. હવે તેથી તમારે આ 43નો વર્ગ એટલે 18 49 - 18 25 કરવાના. એટલે એમાંથી તમારે બાદ કરવા પડે તો તમને જવાબ મળે. 9માંથી 5 જાય તો 4 આવ્યા, અને 3માંથી 2 જાય તો 1 આવ્યો. એ તો 14 છે. કેટલા છે? 14 છે. આમાં પણ 14 છે મિત્રો. એટલે તમારે 14 ઉમેરવા પડે. કેટલા ઉમેરવા પડે? 14 ઉમેરવા પડે. તો અહીં જોજો મિત્રો, અહીં મને એવું લાગે છે કે 4 × 4 = 16. અહીં આપણે જોઈએ કે 43નો વર્ગ કરીએ તો એકમ દશકની 0 4 તરી 12 4 4 16 1 17 3 તરી 9 અને 3 4 12 9 2 4 8 18 49 અને 18 25 બાદ કરવાનું. 18 25. તો 9માંથી 5 જાય 4 4માંથી 2 જાય એટલે 24 આવે. કેટલા આવે? 24 આવે. કેટલા આવે મિત્રો? 24. તો આપણે 24 બાદ કરવા. કેટલા બાદ કરવા? આપણે 24. એટલે 24 ઉમેરવા પડે. માટે અહીં આપણે લખીએ. તેથી 18 49 એનું વર્ગમૂળ બરાબર 43 મળે. કેટલું મળે? 43. તો તમારે આનો સરવાળો કેટલો કરવાનો? 18 25માં 24 ઉમેરવાના. કેટલા ઉમેરવાના? 24. તો તમને આ રીતે જવાબ મળી જશે બાળકો. હવે તમે આગળના દાખલા એક દાખલો આપણે 1 મિનિટનો છે એ લઈ લઈએ છીએ. અહીં હું ગણું છું. જો કદાચ તમને ફાવી જાય તો આપણે અહીં જોઈ લઈએ મિત્રો કે દાખલા નંબર જે 4 છે એ 4 દાખલો એવો છે 1 જ મિનિટનો છે કે જેથી કરીને આપણે આ ચેપ્ટર પૂરું કરી નાખીએ. આ ચેપ્ટર પૂરું કરવું છે મિત્રો. એટલે એક દાખલો લઈ લઈએ. બાકીના દાખલા તમને ઘરેથી ઘરકામમાં આપી દઉં છું. ઘરેથી ઘરકામમાં લઈ લો એટલે આવડી જશે. આ દાખલા નંબર 6 જે છે
એ જોઈ લેજો મિત્રો. શું કહે છે કે 441 મીટરનો વર્ગ ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. ચોરસની બાજુનું માપ શોધો. તો આપણે આ ચેપ્ટર પૂરું થઈ જશે મિત્રો. કેવી રીતે જોઈ લઈએ. શું શોધવાનું છે? ચોરસની બાજુ. તમને ખબર છે, ધારો કે ચોરસની ચારે બાજુઓના માપ સરખા હોય છે, એટલે સૌ પહેલાં ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર લંબાઈનો વર્ગ આવશે. શું આવશે? લંબાઈનો વર્ગ. ધારો કે ચોરસની બાજુનું માપ બરાબર L બરાબર x છે. શું છે? x છે. હવે તમે ચોરસનું ક્ષેત્રફળ L ગુણ્યા L નો સ્ક્વેર કર્યો છે. અહીં શું આપ્યું? 441 ક્ષેત્રફળવાળા. એટલે તમે અહીં આવું કરશો, x ગુણ્યા x બરાબર 441 મિત્રો. માટે x નો સ્ક્વેર બરાબર 441. તેથી x ના વર્ગનું વર્ગમૂળ એટલે કે 441 ના વર્ગનું વર્ગમૂળ. તો x બરાબર કેટલું આવ્યું મિત્રો? 21. કેટલું આવ્યું? 21. તેથી ચોરસની બાજુનું માપ બરાબર 21 મીટર વર્ગ છે. આ શું આવી ગયો મિત્રો? જવાબ. હવે તમે આ ચેપ્ટર પૂરું કરી લાવશો. 7, 8, 9 પૂર્ણ. આપણું ચેપ્ટર 6 પૂરું કરીએ છીએ. આવતા પીરિયડમાં ચેપ્ટર 7 ચાલુ કરીશું.